વેલકમ ટુ ધ કાર ટોક્સ ઇન્ડિયા. એવરેજ ઇન્ડિયન માટે એની ફેમિલી કાર બહુ જ જરૂરી હોય છે. તો આજે આપણે એક એવી કારની વાત કરવાના છે જે લુક વાઇઝ જોરદાર, બજેટ ફ્રેન્ડલી એન્ડ ફીચર તો ભરીને આપ્યા છે. એન્ડ ફર્સ્ટ વિડીયો છે તો ભૂલચૂક માફ કરજો અને કમેન્ટમાં સજેશન આપજો કે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. બાકી નેક્સ્ટ વિડીયો કઈ કાર માટે જોઈએ છે કમેન્ટ કરો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ એન્જોય ધ વિડીયો. આજે આપણે આવી ગયા છીએ ટાટા મોટર્સના શોરૂમમાં. આજે આપણી પાસે ટાટા નેક્સોન ક્રિએટિવ પ્લસ એ સીએનજી વેરિયન્ટ અવેલેબલ છે. તો આજે આપણે એ ગાડીના ફીચર્સ, એન્જિન અને સેફ્ટી ફીચર્સની વાત કરવાના છીએ. તો ગાઈઝ, આ છે આપણો ગાડીનો ફ્રન્ટ લુક. ટાટા નેક્સોન ક્રિએટિવ પ્લસ એસ સીએનજી વેરિયન્ટ. ફ્રન્ટમાં ટાટાનો લોગો મળશે વિથ એલઈડી લાઇટ્સ. એન્ડ સાઇડ પ્રોફાઇલમાં જોઈએ તો આપણી પાસે 16 ઇંચના એલોય વ્હીલ્સ છે વિથ સાઇડ ઇન્ડિકેટર. આ ઓટો લોક આવશે. જ્યારે તમે ગાડી લોક કરો તો ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે. અને એ તમને ચારેય સ્ટ્રીમમાં મળી રહેશે: પેટ્રોલ, ડીઝલ, સીએનજી એન્ડ ઈવી. એન્ડ પાછળનો લુક આપણે જો જોઈએ તો પાછળ આપણને કનેક્ટેડ ટેલ લાઇટ્સ વિથ એલઈડી મળશે. એન્ડ સીએનજી વેરિયન્ટની વાત કરીએ તો આપણી ગાડી સીએનજીમાં હશે તો પણ સ્ટાર્ટ થઈ જશે વિથઆઉટ પેટ્રોલમાં નાખ્યા વગર. બાકી ગાડીઓ તમે જોઈએ તો તમારે પહેલા પેટ્રોલમાં નાખીને સ્ટાર્ટ કરવી પડે. આ સીએનજીમાં ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જશે. ટોપ 3 મોડલ્સમાં અલોય વ્હીલ્સ મળશે, બાકીના મોડલ્સમાં સ્ટીલ વ્હીલ્સ મળશે. એન્ડ આ ગાડીમાં સીએનજી વેરિયન્ટની વાત કરીએ તો 1200 સીસીનું એન્જિન આવશે, 99 બીએચપી ટોર્ક ઉત્પન્ન કરશે વિથ 17 કિલોમીટર્સ કંપની ક્લેમ એવરેજ. આ ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ તો કંઈક આવું દેખાય છે. ટાટાનો ડિજિટલ લોગો છે. અહીંયા તમને કંટ્રોલ્સ મળી રહેશે: કોલ માટે, મ્યુટ માટે એન્ડ વોલ્યુમ અપ ડાઉન માટે. અને આ તમારું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં તમે સ્પીડ, તમે વેરિયન્ટ ટ્રીપ સેટ કરી શકો છો. એન્ડ ફ્યુલ સ્ટેટસ ને એ બધું પણ આમાં આવે શકે. એન્ડ આ 16 ઇંચની ડિસ્પ્લે મળી રહેશે. ફૂલ ટચ સ્ક્રીન છે. એન્ડ રિસ્પોન્સિવ પણ છે ખાસી એવી. આમાં તમને એન્ડ્રોઈડ પ્લે એન્ડ એપલ કાર પ્લે પણ સપોર્ટેડ છે. આ તમારું ટચ સ્ક્રીન એસી કંટ્રોલર છે જેમાં તમે એસી અને ગાડીના એન્વાયરમેન્ટ તમે અહીંયાથી સેટ કરી શકો છો. સીએનજી વેરિયન્ટ છે તો આપણને મેન્યુઅલમાં મળી રહેશે. બાકી તમે પેટ્રોલ અને ડીઝલમાં જાઓ તો તમને મેન્યુઅલ પ્લસ ઓટોમાં વેરિયન્ટ અવેલેબલ છે. અને એસીની વાત કરીએ તો બે સેન્ટરમાં છે. એક ડ્રાઈવર સાઈડ છે અને એક પેસેન્જર સાઈડ છે. અને બે રિયરમાં આવે છે એસી. એન્ડ ડ્રાઈવર કંટ્રોલ્સની વાત કરીએ તો અહીંયા તમને પાવર વિન્ડોઝ મળી રહેશે. ચારે પાવર વિન્ડોઝ એન્ડ સેફ્ટી લોક છે. એન્ડ આ ગાડીમાં આપણને સનરૂફ પણ મળી રહી છે. ખાસું એવી ડિસેન્ટ સ્પેસ છે. તો અહીંયા તમારે કંટ્રોલ છે સનરૂફના. સનરૂફ એકવાર ટચ કરો એટલે ઓપન થઈ જશે. ડિસેન્ટ સ્પેસ છે ખાસી એવી. ગાડીના રિયર સીટમાં આવીએ તો આપણી પાસે ખાસી એવી જગ્યા છે. મારી હાઈટ આઈ થિંક 6 ફૂટ આજુબાજુ છે, પણ લેગ રેસ પણ મળી રહી એમ છે. ઘણી એવી જગ્યા છે ગોઠણ અને સીટની વચ્ચે. અહીંયા તમને રિયરમાં પણ એસી મળી રહેશે. ગાડીના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આમાં 6 એરબેગ્સ પ્લસ 5 સ્ટાર રેટિંગ્સ મળી રહી છે. અને ટાટાની કાર છે તો સેફ્ટી ફીચર્સ તો ટોપ નોચ જ રહેવાના છે. તો એમાં તો કંઈ ઇશ્યુ જ નથી. ગાડીમાં બેઠા બેઠા તમારા સાઈડ મિરરને એડજસ્ટ કરી શકો છો. જેમ કે તમે આ રાઈટ સાઈડ કરીને પછી આમ કરો એટલે આ સાઈડનું મિરર થશે. અને આ એક સ્ટેપ આમ ફેરવીને કરો તો ઓલી સાઈડનું મિરર એડજસ્ટ થશે. અને ફોલ્ડ કરવા માટે ડાઉન કરો એટલે ફોલ્ડ થઈ જશે. એન્ડ પાછું ડાઉન કરશો એટલે પાછા એક્સપાન્ડ થઈ જશે. તો આ રીતની તમારી ટાટા નેક્સોન ક્રિએટિવ પ્લસ એસ સીએનજી વેરિયન્ટ રહેશે. એની પ્રાઇસની વાત કરીએ તો આ સીએનજી વેરિયન્ટની પ્રાઇસ એક શોરૂમ પ્રાઇસ 11,25,000 છે. અને ઓન રોડ તમે જોવા જાઓ તો 13,67,000માં પડી રહેશે. બાકી પેટ્રોલમાં તમને એક શોરૂમ પ્રાઇસ 10,33,000 છે. એન્ડ ઓન રોડ તમને 12,70,000 આજુબાજુમાં પડી રહેશે. અને ડીઝલ વેરિયન્ટમાં જોવા જાઓ તો તમે 11,44,000માં એક શોરૂમ પ્રાઇસ છે. અને 13,94,000 તમને ઓન રોડ પ્રાઇસ મળી રહેશે. રિયર વ્યૂ કંઈક આવી રીતનું છે. અહીંયા તમને રિયરમાં કેમેરા પ્લસ સેન્સર મળી રહેશે. આગળ પણ તમને પાર્કિંગ સેન્સર મળી રહેશે. ડિક્કી કંઈક ઓપન કરીએ તો ડિક્કીમાં તમને ખાસી એવી બૂટ સ્પેસ મળી રહેશે. અહીંયા તમને રાત માટે લાઇટ્સ પણ મળેલી છે. અહીંયા હેંગર છે તમારે કંઈક વસ્તુ લટકાવી હોય તો. નીચે તમારે સીએનજીના સિલિન્ડર આવશે. 2 ડ્યુઅલ સિલિન્ડર છે સીએનજીમાં. એન્ડ સ્ટેફની આની નીચે આવશે.
એન્ડ ડીઝલ અને પેટ્રોલમાં તમે જોવા જાવ તો ફંક્શનાલિટી સેમ જ રહેશે. થોડીક બૂટ સ્પેસ એમાં થોડીક વધારે મળશે, પણ ફંક્શનાલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી સીએનજી અને ડીઝલ પેટ્રોલમાં તમે જોવો તો. અને આ ગાડી ઈવીમાં પણ અવેલેબલ છે. તો આ હતી આપણી ટાટા નેક્સોન ક્રિએટિવ પ્લસ એસ સીએનજી વેરિયન્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમે કાર લેવાનું વિચારતા હોય અને તમે સુરતમાં છો તો તમે વિઝિટ કરી શકો છો પ્રમુખ ટાટા મોટર્સ, સ્કાયવ્યૂ કોમ્પ્લેક્સ, વરાછા જગતનાકા, મેઇન રોડ. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી અને આયાનો સ્ટાફ હમ્બલ અને ફૂલ સપોર્ટિવ છે. બાકી શોરૂમની બાકીની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મેક શ્યોર ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ હા, કમેન્ટ કરો નેક્સ્ટ કાર માટે. એન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.